હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં. બધા મિત્રોને જય શ્રી રામ, બધા મિત્રોને હર હર મહાદેવ. તો આજે ફરી વ્લોગ ચાલુ કર્યો છે અને આજના વ્લોગમાં એવું છે કે આપણે ડીજેના સ્પીકરમાં છે ને કલર કર્યો છે. કારો બે કલર કર્યો તમને બતાવો. તો મિત્રો આપણે છે ને કલર મીડમાં કર્યો, બેઝમાં તો પહેલા જ કરી લીધો. હું તમને બતાવું બેઝ હું તમને આજે બતાવું મિત્રો. બધી એક આ વસ્તુ કરીને બતાવું. પેલા એક વસ્તુ બધી વસ્તુ બતાવી દઉં તમને. કિમાં મેં કલર કર્યો ને એ પેલા વસ્તુ બતાવી દઉં. પેલા જો મિત્રો આ છે બતાવું મિત્રો. તમે મારા જેવી બધી થઈ ગઈ. આ પેલા મિત્રો આ છે ટેપ પટ્ટી મારી ઉછળી ગઈ મિત્રો. આ છે ટેપ પટ્ટી કાઢી નાખી મિત્રો. એની પાછી મારી દઈશું આપણે. રેવા દે મિત્રો અત્યારે બધું. હા જો ખાલી ઇપેરના ભાગમાં ને માથાના ભાગમાં જ કર્યો એટલે આમ જો મિત્રો. આમાં સ્પીકર પણ નાખવાનું છે. ઓલી સ્પીકર લઈ લે. હા જો મિત્રો આનું સ્પીકર છે. આમાં ફિટ કરશું અને તમે હવે બીજું ફિકર બતાવો. આજે મિત્રો મૂકી દઈએ. હાલને મિત્રો તમે વિશાલતા કાને કેવી રીતે બનાવ્યું તો જો પેલા આપણે કાર્ડબોર્ડની મદદથી મેઝરમેન્ટ કરીને બનાવ્યું મિત્રો. આ 15 બાયની છે અને આ 8.5 બાયની છે. અને મિત્રો આ બધું બધી ખાલી જો મિત્રો આ 8.5 બાય અને મિત્રો છે ને આવી આ બધા 4 છે આવી જો. આ એક આ બે આ 3 આમાં કલર નથી કર્યો કારણ કે મિત્રો આ નીચે રહી ને આ 4 એટલે થઈ જાય જો 1 2 આ નીચલી 3 ને આ 4 એટલે આ 4 થઈ ગયું. અને બે જો મિત્રો એક આ અને એક આ આવડા આને એકને બનાવવાનું થાય અને એક આને બનાવવાનું થાય. એટલે મિત્રો છે ને આપણે ટોપ બેઝ બનીને તૈયાર થઈ જાય. અને મિત્રો આગલા ભાગ જે પણ બે કાપો મિત્રો જો. અને મેં આને કાપ્યું અને આને કાપ્યું તો બેને કાપ્યા. મારા જે સારું લાગતું હોય જેને રાખો એને હું આગળ રાખી અને એમાં છે તે હું હોલ કરી દઈ. હોલ એનાથી કરું મિત્રો આ પરિકર આવે ને એના દ્વારા આમાં એક આ રાખું પરિકરને અણી ને એક આ સિસ્પેનને અણી અહીંયા રાખું. એટલે એટલું મેજરમેન્ટ રાખી ને પછી આમાં વેસેસમાં અહીંથી મેજરમેન્ટ કરીને વેસેસમાં રાખીને એને ફેરવી નાખું. પછી એને કાપી નાખું. પછી થઈ જાય મિત્રો આ બધું. અને પછી મિત્રો આને ગુંદાથી ચોંટાડી દઉં. અને મિત્રો એક વાત તમને કહી દઉં કે જો આ છે ને આ આપણું કેબિનેટ છે ને એના દ્વારા છે ને આપણે આ બધાને બનાવ્યા. આ જોઈ લો થોડો ડિફરન્ટ છે. અને આનું માપ લઈને જ મેં બનાવ્યું મિત્રો જો. એટલે હેરખું જ થઈ જાય બધું. ઓલું કાવે આમાં ખાલી સ્પીકર નાખવાનું બાકી છે ને મિત્રો. ત્યાં આગળ પછી આપણે નાખી દઈશું. એટલે આને સાઈડમાં રાખી દઈએ બધી વસ્તુને. એટલે આપણે બીજા તમને તો બતાવી શકું. તો ચાલો પેલા બીજા બે છે ને એને લઈ લઈએ. પેલા આ છે એક અને એક ઓલું છે. લઈ હતા એટલે બે. અને મિત્રો જો આ બે છે ને આમાં જો મિત્રો આ બધું બગાડ નાખ્યું છે આ બધું. કારણ કે મિત્રો આ ઘરમાં આપણી એકની ડીજે નથી અને બધાની ડીજે છે ને એના કારણે બધા વગાડતા હોય અને એના કારણે મિત્રો આમ થઈ જાય. ને અત્યારે અવાજ કેનો જો મિત્રો આ છે જિગ્નેશ કવિરાજ ના અક્ષય છે. અને સલાહ હું તમને બીજું પણ વસ્તુ બતાવું. આ સ્પીકર છે ને મિત્રો હોમ થિયેટરનું છે અને આ આપણે હાથે બનાવેલું છે. જે આપણી એમ્પ્લીફાયર છે ને એમાંથી કાઢેલું છે. એટલે આ તમે પેલા કનેક્શન જોડ નાખો. દિક્કત થાય મિત્રો બધું. તમે પણ ડીજે ઘરે બનાવી તો કોમેન્ટ કરજો. અને જો મિત્રો આમ છે એટલે આને તો હું ઉપયોગ કરતો જ નથી. અને આ બેને હું ઉપયોગ કરું મિત્રો. આનો પણ લુક કેવું છે કોમેન્ટ કરજો. તમને આ બધી વસ્તુ હું તમને બતાવીશ. જો આમ લાગી ડીજે બ્લેક કલર કર્યા પછી મિત્રો જો આમ થાય. એટલે બ્લેક કલર મિત્રો એક નંબર લાગે. હવે તમને હું બીજી રીતે બતાવી દઉં. ચાલો હવે આને કાઢી લઈશું. આને પણ કાઢી લઈશું. આ વેસલા ટોપને છે મિત્રો આને કાઢી લેવાનું છે અને આ બેને અટેચ કરી દેવાનું છે. એટલે કે બેને સાથે રાખી દેવાના છે. આ થઈ ગયું. હવે આ સ્પીકરને નહીં આ સ્પીકર ના રાખવાનું છે.
અહીંયા રાખી દઈશું જો કેમ ચાલશે અહીંયા રાખી દઈશું અને નહીં મિત્રો આને આ જ રાખવો પડે કારણ કે કલર છે ને મિત્ર આપણે એવો રીતે કર્યો છે આમાં આપવાનું જ નથી કર્યો કારણ કે યઠું રહે એટલે જાણ થઈ ગયું આવી રીતનું થઈ જાય અને બીજાને પણ મૂકી દઈએ એટલે આખું આપણું ડીજે રેડી થઈ જાય આ ક્લિપ છે મિત્રો મોટી બહુ છે આ જો થઈ ગયું અને મેં વિચારેલું છે ને મિત્રો કાલથી વિચારેલું છે કે આપણે 5 મિનિટની ઉપરનો વિડીયો બનાવવાનો છે એના કારણે મિત્રો એટલું વાર લાગે ને આમ તો મિત્રો જો આ સ્પીકરને આપણે ફિટ કરી દઈએ બે સ્ક્રૂ લીધા આ બે સલામાં ફિટ કરી દઈએ એના કારણે રહેતી જ નથી મેં લગભગ આ 6ઠી વખત મારું તો હવે રહી જાય તો જોઈ લે ડાયરેક્ટ આપણે કાપતા નથી એમને જ આ રહી ફરતું મારી દઈએ વિડીયો મેં સુધી બનાવી છે તમે મજા આવી છે મજા આવતી જશે તમને મિત્રો બીજાના વિડીયો મિત્રો બધીના હાલે પણ મારા હવે કેમ હાલતા નથી કાંઈ ખબર નથી મિત્રો આ એક સાઈડની લાગી ગઈ છે બીજી સાઈડની મારી દઈએ મિત્રો રહેતી નથી કારણ કે આ પાર્ટ ગન હોય ને એટલે રહે નહીં આનો કંઈક જુગાડ કરવો જ પડશે મિત્રો હવે એટલે તમે કોમેન્ટ કરજો હોય તો તમારે કંઈક સ્કિલ બિલ હોય મિત્રો કોમેન્ટ કરજો મને સપોર્ટ કરજો મિત્રો કારણ કે નવા નવા ક્રિએટર છું ભૂલ ચૂક થાય તો માફ કરજો અને અમારા વિડીયો આવા આવે અમારા દેશી સ્ટાઇલ હોય કારણ કે મિત્રો અમે ગામમાં રહીએ અને અમે તમને ગામનું નામ પણ કહીશું હમણાં તો નહીં કહીએ પછી કહીશું આપણે ગામનું નામ પણ અમે ઉના તાલુકાના છે એ તો મિત્રો તમને ખ્યાલ જ હોય કારણ કે ગુજરાતી અમે ગુજરાતના છે એ તો મિત્રો તમને ખ્યાલ આવી જાય કારણ કે હું ગુજરાત બોલી એના કારણે ખ્યાલ આવી જાય ને હું તમને ગામ પણ કહી દઉં મિત્રો ઉના તાલુકાનું સેંજલિયા ગામ છે કોઈને મળવું હોય ને તો આવી જાઓ મિત્ર રસ્તા કોઈ આવી તો નહીં કે કારણ કે મિત્ર રસ્તામાં કંઈ એમાં ફેમસ થયો નથી એના કારણે કોઈ આવે નહીં મારે મળવા જ્યારે હું ફેમસ થાય તો એ મિત્ર આવી જાઓ સપોર્ટર હોય મિત્ર આવી જાય ના જો મિત્ર આ શું બોલે સપોર્ટ કરતા રહેજો એમ બોલે મિત્ર સપોર્ટ કરજો આવા વિડીયો જોવા મળશે જો મિત્રો તૈયાર થઈ ગયું છે આખું તો મિત્રો તમને પૂરી પ્રોસેસ બતાવી દીધી કે કેવી રીતનું બધું બનાવ્યું છે અને જો આ ડીજે સેટઅપ અહીં રાખ્યું છે અને આ કે તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ વિડીયોને શેર કરજો જેનાથી બીજા લોકો જોઈ શકે અને બીજા ચેનલને સબસ્ક્રાઈબ કરી શકે અને મિત્રો જો તમે આમ લાગતો હોય કે શોર્ટ વિડીયો hatte હું નાખું તો શોર્ટ વિડીયો પણ આપણે નાખીશું કોમેન્ટ કરજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે આઈડી છે મિની વ્લોગ રાજેશ અને પરમાર રાજેશ 7246 આપણી મેન આઈડી છે અને મિની વ્લોગ પણ વારી આઈડી પણ છે એ ભાઈને ફોલો કરી દેજો અને મળીશું એક નવા વ્લોગમાં બધા મિત્રો જય શ્રી રામ બધા મિત્રોને હર મહાદેવ બધા મિત્રોને બાય બાય